મહાનગર મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। મુંબઈના મુલુંડ વેસ્ટ વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ છે। અહીં નિર્માણાધીન જે મેટ્રોનો બ્રિજ હતો તેનો એક સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો અને જ્યારે આ સિમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો ત્યારે તેની નીચેથી કેટલાક વાહનો પસાર થતા હતા તેના ઉપર આખો આ સ્લેબ પડ્યો છે। આ દુર્ઘટનામાં વાહનોનો કચરગાણ વળી ગયો છે અને જે પ્રાથમિક જાણકારી સામે આવી છે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે દુર્ઘટના બાદ તુરંત જ ઘટના સ્થળે બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે અને જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આખી આ દુર્ઘટના કેવી રીતે ઘટી, કોણ હતું જવાબદાર અને જ્યારે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે તે વખતે તેની નીચેથી વાહનો કેમ પસાર થતા હતા, શું સુરક્ષાને લઈને કોઈ પગલાં લેવાયેલા હતા કે નહીં, કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમની સ્થિતિ શું છે, આ તમામ સવાલોના જવાબ પર સંદેશની પણ નજર છે। પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડવાનો અમે સતત પ્રયત્ન કરતા રહીશું। આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે।